નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આ છે ધોરણ 9ની એકમ કસોટી. તો એમાં 7મો અને 8મું ચેપ્ટર છે એ પૂછાયું છે અંદર. તેમાં સૌપ્રથમ ખરા ખોટા જોઈ લઈએ છીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ રંગો સમાન હોય છે તેને ટૂંકમાં CPCT લખાય છે. તો આ સીધા સાચું છે. જો AB બરાબર AC હોય તો A અને C સમાન થાય. ચલો, ABનો સામેનો ખૂણો C અને ACનો સામેનો ખૂણો B તો સમાન ન થાય. QR સમાન હોય તો Qની સામેની બાજુ શું થાય? PR. Rની સામેની બાજુ શું થાય? PQ. તો આ વિધાન સાચું આવશે. બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તેને એકરૂપ કહી શકાય. સમબાજુ ત્રિકોણ દરેક ખૂણો 30નો હોય તો સમબાજુના દરેક ખૂણાનું માપ છે એ 60 ડિગ્રી હોય, 30 ડિગ્રી ના હોય. બરાબર છે. એના પછી આગળ જોઈએ છીએ સંગતતા આપેલી છે કે A બરાબર P, B બરાબર Q અને C બરાબર R. તો ABC કેટલું થાય જોઈ લઈએ છીએ. આ A, આ B, આ C. ચલો, A બરાબર શું થાય છે? P, B બરાબર Q, C બરાબર R. તો પહેલો વિકલ્પ છે આપણો સાચો આવશે. AB અને AC બરાબર 50 છે. AB અને AC બરાબર 50 છે. તો Cનું માપ શોધો. ચલો જોઈ લઈએ છીએ. AB અને AC. ચલો, આ ત્રિકોણ છે એમાં AB લખી દઈએ ABC. AB અને AC સમાન છે. બરાબર. અને B છે 50. તો C પણ કેટલો થશે? 50. બાજુઓ સમાન હોય તેના સામસામેના ખૂણા પણ સમાન હોય. બરાબર. આ રીતે તમારે તૈયારી કરવાની છે. સોલ્યુશન આ રીતે કરી શકો છો તમે. ત્રિકોણની કઈ શરત એકરૂપતાની શરત નથી? તો ખૂબ આખું આવવું જોઈએ. ખૂબ આખું એ આવવું જોઈએ મારા ખ્યાલથી. બાખું તો છે, બાબાખું આવવું જોઈએ. બાબાખું આ આપણો જવાબ આવશે. બધી બાજુ સમાન આપી છે તો એને અનુરૂપ વિકલ્પ તમારે બતાવવાનો છે. તો AB બરાબર QR થવું જોઈએ. AB બરાબર QR. AB બરાબર QR. તો B નામના વિકલ્પમાં થાય છે. BC બરાબર PR બી થાય છે. તો આ આપણો જવાબ આવશે. અનુરૂપ AB લેવાનો, એની સામે ત્રીજા નંબરે QR છે તો છે. તો આપણો વિકલ્પ આ સાચો છે. ABCમાં BC બરાબર AB છે, B બરાબર 80 હોય તો Cનું મૂલ્ય ગોતો. બરાબર, જોઈ લઈએ છીએ. ABC. ઓકે. BC બરાબર AB. BC બરાબર AB. એમાં બીનું માપ છે 80 આપેલું છે. તો જુઓ, આ સામસામેના ખૂણા નથી, આનું માપ 80 છે. આ બે ખૂણા શું હશે? સરખા હશે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી 80 નીકાળો તો કેટલા વધશે? 100. બંને સરખા છે એટલે 100ના 2 ભાગ પાડો તો શું આવશે? 50 ડિગ્રી આપણો જવાબ આવશે. આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. એના પછી પણ ખાલી જગ્યાઓ MCQ આપેલા છે જેનું તમે સોલ્યુશન કરી શકો છો. એના પછી વિભાગ B છે, 2 ગુણના પ્રશ્નો છે. એ પણ તમે તૈયારી કરી શકો છો આવનારી બીજી વાર્ષિક પરીક્ષા માટે. બરાબર. એના પછી વિભાગ C છે. એના પછી ચતુષ્કોણ સંબંધિત પ્રશ્નો છે એ આપેલા છે. એમાં ઘણા પ્રશ્નો છે એ સારા છે કે નીચેનામાંથી કયા ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન નથી? તો શું આવે? સમલંબ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન નથી. ચોથા ખૂણાનું માપ શોધી શકો છો. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. 175 ને 75, 150 ને 240, 120 આવવું જોઈએ.
આ રીતે તમારે સોલ્યુશન છે એ કરવાનું છે. વિભાગ બીના પ્રશ્નો છે, પછી વિભાગ સીના પ્રશ્નો છે, બરાબર. તો આનું તમારે ખાસ બીજી વાર્ષિક પરીક્ષા માટે આ બધા પ્રશ્નોનું એકવાર સોલ્યુશન તમારે કરી લેવું જોઈએ. તો આ જ રીતે આપણે આગળના વિડીયોની ચર્ચા કરશું નવા પેપર સાથે. વધુને વધુ શેર કરજો અને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો આને લાઈક કરજો.